મિત્ર મારા મિત્ર જો વીલીના ચક્કરમાં શું થઈ રહ્યું આવું જ થાય યાર. આ વીલીના ચક્કર વીલી ના આવડતી અને વીલીમાં આવવાની જરૂર જ ક્યાં આવે છે આપણે? વીલી નથી આવડતી તો કેમ મારી? લો મારા ભાઈઓ, તમારું બધાનું સ્વાગત છે મારા ફર્સ્ટ વ્લોગમાં. હું પહેલી વાર વ્લોગ બનાવી જઈ રહ્યો છું. અરે હું પણ વિચારું કે હવે ડેલી વ્લોગ ચાલુ કરી દઉં. અરે આજે મહાકાલી માનો બર્થડે છે એટલે વિચારું છું કે મહાકાલી માના દર્શન કરી આવીએ. તો આપણે અનોડિયા મહાકાલી મંદિર આવેલું છે, ત્યાં જઈને દર્શન કરીએ. તો આ રહ્યું આપણું બાઇક અને આની પાસે સાથે જ લઈ જઈશું. RS200 છે આપણું. અરે એક મારો મિત્ર છે તે આવે છે, ત્યાં આવે એટલે આપણે નીકળીએ અહીંયાથી. અને હું પેલા બાઇકની ચાવી લઈ આવું યાર. ચાવી લઈએ અને મળીએ આપણે આગે મારા મિત્રને ત્યાં ઘરે જઈને. હવે ભાઈ આપણે ગાડીનું કોલ સ્ટાર્ટ કરી દઈએ. અહીંથી જઈએ આપણે મહાકાલીને દર્શન કરો. પહેલાં ગાડીનું કોલ સ્ટાર્ટ કરી દઈએ. ચાલો ચાવી લગાવી દઈએ. હવે ગાડી ન્યુટ્રલ છે, જોઈ લઈએ પહેલાં. हाँ न्यूट्रल है, किल स्विच तो ऑन अच्छा क्या एसी साउंड आ रहा है एक नंबर यार. આપણે ચલો મસ્ત સાઉન્ડ આવે છે બાઇકનું, એક નંબર. હા આપણે કોલ થતા એટલામાં આપણે ઇકો બતાવી દઈએ. અરે આપણે ઇકો જે આપણા પાપા ફેવરેટ છે. અરે અચ્છું બાઇક આપણે ચલો મારા મિત્રને ત્યાં જઈને તમને બધાને મળે આવી જાય છે. આપણા ભાઈબંધના ત્યાં આવ્યું આપણું RS200 ને આવ્યું N160. અરે આવ્યું આપણો મિત્ર સમીરભાઈ. સમીરભાઈ આપણે ક્યાં જઈ રહ્યા છે બોલો? અનોડિયા પોલો મહાકાળી માનું મંદિર. હા આપણે જઈ રહ્યા છે મહાકાળી માનું દર્શન કરવા, કેમ કે આજે મહાકાળી માનો બર્થડે છે. ત્યાં જઈને આપણે તમને બધું બતાવીએ કે કેવું સીન છે. શું કહેવું મિત્ર? અહીંયા ઉભા રહી ગયા હતા કેમ કે આપણા બાઇકમાં હવા ઓછી છે. તો આપણો મિત્ર સમીરભાઈ રાજપૂત હવે હવા ફૂલ કરી દે છે. જો આગળ આ રહ્યો આપણો મિત્ર. કેવું સુલ્લા કેમ છે? મજા મને? બસ યાર બસ આ રીતે તું કામ કરતો રહે યાર. તારી દુકાન બહુ આગળ જશે और તું મોટું શોરૂમ ખોલી દે આ દુકાનમાંથી. સાચી વાત મિત્રો યાર. આ યાર એક નંબર કામ કરે છે. જેને પણ કામ કરો ને આપણા મિત્રોને ત્યાં આવી જવાનું. એક નંબર કામ કરે છે, ગાડીનું હોય કે બાઇકનું હોય કોઈ પણ. શું કહેવું? હો આમ તો જોઈ લે સાહેબ આપણે હવા પુરાઈ દીધી. હવે સમીરભાઈ એમના બાઇકને પુરાય છે. તો મિત્ર જલ્દી કર યાર, હવે મોડું થાય છે કેમ કે આપણે અહીંથી 7-8 કિલોમીટર દૂર જવાનું છે મહાકાળી ટેમ્પલ. અરે આપણો મિત્ર યુવરાજભાઈ કેમ છે? યુવરાજભાઈ જઈ રહ્યા છે મહાકાળી મંદિર એટલે દર્શન કરવા. શું કહેવું તમારે? બસ આવું તો ચલો યાર સાથે આમ હવે બંને જઈએ છે. આવો તાર મિત્ર, અમારો મિત્ર પણ આવી રહ્યો છે. તો શું કહેવું તમારે બધાને? અને જોઈ કઈ કેવું છે ના કેવું કશો નહીં. આપણો બીજો પણ તૈયાર થઈ ગયો છે. આ રહ્યો અમારો યુવરાજભાઈ, એ પણ કહે છે મારે આવું છે. તો કહ્યું આપણે લેતા જઈએ. સમીરભાઈ જલ્દી આપણે મોડું થાય, જલ્દી. શું થયું? અરે યાર મને ડટ્ટી ખવાઈ ગઈ છે. ડટ્ટી લગાવી દે, ડટ્ટી લગાવીને આપણે મળીએ. મિત્રો આપણે હવે પહોંચી જશે અનોડિયા. હવેથી મહાકાળી મંદિર 2 થી 3 કિલોમીટર જેવું જ બાકી છે. તો આપણા અમારા મિત્રો યાર કેવું રહ્યું આપણે? સરસ. બસ હવે ત્યાં જઈને દર્શન કરીને તમને બધા મળે. અને આ છે આપણે અનોડિયાનું રાજસ્થાન યાર. એક નંબર રાજસ્થાનની લોકેશન યાર. ગજબ યાર. આ જગ્યાએ આવો કોઈને તો કોઈને તમે મળો પણ નહીં યાર. બહુ ખતરનાક જગ્યા છે. તો તમને યાર આ બધા વિડીયો આપણા જોવા જ મળશે. તો તમે યાર સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણને વીલી મારવાનો શોખ થઈ ગયો હતો એટલે આપણે આગલું ટાયર ઊંચું કરીને વીલી મારી દીધી છે. અને હવે આપણો દોસ્ત બીજો છે એ વીલી મારશે. હવે એની વીલી જોઈને તમે મને કોમેન્ટ કરજો કે મારી સારી હતી કે એની સારી હતી. ઓકે ગાઈસ, આપણે જોતામાં વીલી મારી દીધી. અને આપણો મિત્ર સમીરભાઈ તે વીલી મારવા ગયો પણ તેની વીલી ફેલ થઈ ગઈ અને બાઇક સીધું જ જઈને બાવળિયામાં અથડાઈ ગયું. આગળના વિડીયોમાં તમે જોઈ લો કે કેવું અથડાણી હતું. વીલીની ચક્કરમાં મારો મિત્ર યાર આગળ જતો રહ્યો છે. હવે બાવળિયામાં અથડાઈ ગયો છે. જો યાર આ જ થાય યાર. આજકાલના જનરેશનનું આ જ થશે. કેમ કે આ વીલીના ચક્કરમાં બધાને આ જ થાય છે. કેમ કે યાર આપણે વીલી વાગતી ના હોય ને કે મારવાની જરૂર હોય છે. મિત્ર યાર ક્યાં જતો રહ્યો મિત્ર? યાર એક વસ્તુ બતાવો. જો આ કઈ બતાવી રહ્યો છે ભાઈ. અભી ઇસમે ઝાલા જાતા ને યાર, મર જાતા ના ભાઈ. નીકળ પીછે નીકળ. તમે જોઈ લીધું કે બાઇક કેવી રીતે અથડાવાનું કારણ એક જ હતું કે તે પાછળ જોઈને બાઇક ચલાવતો હતો. એના કારણે સીધું જ જઈને બાવળિયામાં અથડાવાનું. અને એની સ્માઇલ જો આટલી પ્યારી સ્માઇલ અને બાવળિયામાં અથડાવું ને તો ભાઈ આને જ આવડે, બીજા કોઈને ના આવડે. મારો મિત્ર વીલીન ચક્કરમાં યાર મને દુઃખ થઈ રહ્યું છે યાર. મિત્ર નિકાલો ભાઈ. હું પણ મદદ કરું યાર થોડીક. ચાલ મિત્ર ખીચો. અરે ખીચો ના બ્રો. શાબાશ. હવે ચાલો ये उधर से निकाल ले यार. આજ થાય વીલીન ચક્કરમાં આગળ જોયા વગર. હેલો ભાઈ આપણે આવી જાય છે અનોડિયા પુલે. ત્યાં વીર બાબરાબા પ્લસ મસાની માનું મંદિર છે. આપણે જઈએ ને તમને બતાવું કે કેવું છે ત્યાં. તો આ રહ્યું આપણા વીર બાબરાબા તથા મસાની માનું મંદિર. અને હવે અંદર જઈને તમને પણ દર્શન કરાવું, હું પણ દર્શન કરું. મેલડી બાબરાબા આ છે આપણો મસાની માનું તથા વીર બાબરાબાનું મંદિર. તો હું પણ દર્શન કરું.
કરી લીધા અને આપણા યુવરાજભાઈ તથા સમીરભાઈ બંને દર્શન કરે છે. દર્શન કરીને આપણે ત્યાંથી મળી આપણે ત્યાં નીચે મહાકાળીમાં મંદિરે જાઓ છો. છે આપણે હનુમાનજી મહારાજની મૂર્તિ અને આપણે જવાનું છે ત્યાં હું જગ્યા બતાવું તમને. એ દેખો યાર આ છે આપણી મવડી સાબરમતી નદી. અને આપણા મવડી સાબરમતી નદી નથી, આ આપણે છે અનોડિયા સાબરમતી. સોરી મારી ભૂલ થઈ ગઈ. એટલે આ રહ્યું આપણા જે આપણે ત્યાં જવાનું છે તે લોકેશન, ત્યાં પેલું મંદિર દેખાય ને ત્યાં છે. ત્યાં આપણે હવે દર્શન કરી લીધા. અરે આ છે અમારા સમીરભાઈ, તેમને પણ દર્શન કરી દીધા. હજુ યુવરાજભાઈ આવે છે. હા જો આ ભાઈ બતાવે ત્યાં આવે છે કે આપણે મંદિર જેવું દેખાય ને ત્યાં જવાનું છે. આ છે અનોડિયા સાબરમતી નદી. અને આપો છે નીચે કામ ચાલુ છે. તો આપણા યુવરાજભાઈ આવે દર્શન કરીને ત્યાંથી. એટલે આપણે જઈએ ત્યાં મહાકાળીમાં ટેમ્પલ છે, ત્યાં જઈને હવે મળીએ. ભાઈઓ આપણે મહાકાળીમાં મંદિરે આવી ગયા છે નીચે. અને હવે ત્યાં જઈને તમને બધાને બતાવું કે કેવું સીન છે. આ છે આપણે સાબરમતી નદી યાર. જુઓ કે કેટલું પાણી છે યાર, એક નંબર પાણી છે યાર. આ તો નેક્સ્ટ લેવલ લાગ્યો. અહીંયા જ મજા જ અલગ છે. આપણે આવી ગયા છે મહાકાળીમાં મંદિર. આપણે યાર બપોરે આવે એટલે કોઈ પબ્લિક જાતી નથી, બટ દર્શન તો કરી લઈએ આપણે તો. હેલો મિત્ર, આપણે ત્યાં વીર બાબરાભાન ટેમ્પલથી દર્શન કરીને અહીંયા સાબરમતીના કિનારે આપણા મહાકાળીમાનું પ્રખ્યાત મંદિર છે જે અનોડિયા આવેલું છે, ત્યાં આવી ગયા છે. યુવરાજથી તો દર્શન કરી લીધા, પણ અમારે સમીરભાઈ બંનેને બાકી છે. તમે ત્યાં જઈને દર્શન કરીને તમને મળીએ. બરાબર છે, આપણે બંનેનો બાઈક અમારા બંને મહાકાળીમાં દર્શન કરી લીધો છે. યુવરાજભાઈ રીલ જોવાના વ્યસ્ત થઈ ગયા છે. મિત્ર કેવી રીલ જોઈ બતાવે ને યાર. તું અકેલા શું જોવે છે? હા મિત્ર, શું જોવે તું અકેલો? મિત્રો યાર આ બહુ શર્મા છે યાર, નેક્સ્ટ લેવલ. આટલું બધું શર્મા તો છોકરી પણ નથી શર્માતી, એટલું તો યાર અમારા વિરોધ શર્મા છે. શું કહેવું, તમે કંઈ પણ કોમેન્ટમાં કહી શકો છો આમના વિશે. સિવાય ગાલાઈ મત દેના. તો ગાલી યાર અમે હવે ન્યૂ બ્લોગર કોઈ ગાલી યાર પસંદ નહીં. મિત્ર આપણે ફર્સ્ટ ક્લાસ માતાજીનું દર્શન કરીને આવી ગયા છે. હવે જો આપણું બેસ્ટ કામ હું તમને બતાવું, મારું ડેલી રૂટેન ક્યાં આરએસ આપણું પડ્યું છે. એટલે અને તારકો આવી ગયો છે. અને માતાજીના દર્શન કરીને આપણે ઘરે આવી ગયા. ઘરે આવીને મારી મમ્મીએ મને મસ્ત કામ આપ્યું, એક નંબર. જો તમને બતાવું, જોવા મને ગાયો પાવાનું આલ્યું છે. તો ગાયોને પાણી પાઈ દેવાનું. પાણી પાઈને આપણે જમી લઈને આપણે મળીએ પછી સાંજે. કેમ કે સાંજે આપણે જવું છે બજારમાં જઈને બતાવું મોટી બજાર કેવું છે. આજનો બ્લોગ આપણે ખતમ કરે છે. આવાના ડેલી બ્લોગ આવતા રહે છે. અને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. જય માતાજી મિત્રો.